નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સાયન્સ ગુજરાતીમાં. દોસ્તો, આજે આપણે ધોરણ 10 એમાં વિજ્ઞાન વિષયની અંદર જે પ્રકરણ 5 છે જૈવિક ક્રિયાઓ, એના મોસ્ટ આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. આ વિડીયોને તમે ધ્યાનથી જોજો, સમજજો, કારણ કે આ વિડીયોની અંદર તમને એ વિભાગ, બી વિભાગ અને ડી વિભાગના મોસ્ટ આઈએમપી પ્રશ્નોને મળી રહેશે. તો જુઓ દોસ્તો કે આમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નોમાં સૌથી પહેલાં આપણે વિભાગ એ લઈશું. વિભાગ એની અંદર ટોટલ બોર્ડની પરીક્ષામાં 2 MCQ પૂછાય છે, એટલે કે 2 ગુણના ટૂંકા પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો પૂછાય છે. ટોટલ આ જે પ્રકરણ છે એ 8 માર્ક્સનું છે. એમ તો 2 ગુણના એ વિભાગના અંદર પ્રશ્નો હશે, 2 ગુણના બી વિભાગમાં પ્રશ્નો હશે અને 4 ગુણનો એક મોટો પ્રશ્ન હશે. તો ચાલો આપણે શરૂ કરીએ છીએ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, એમાં સેક્શન એ. પ્રશ્ન નંબર 1, કઈ જૈવિક ક્રિયા સજીવને જીવંત રાખવા માટે જરૂરી નથી? યાદ રાખજો, જરૂરી નથી પૂછ્યું છે, તો કયો જવાબ આવશે? કઈ જૈવિક ક્રિયા સજીવને જીવંત રાખવા માટે જરૂરી નથી? તમે તમારો પ્રશ્ન કોમેન્ટમાં લખી દો. પ્રશ્નનો જવાબ ABCD. જો એ માં છે પોષણ, બી માં છે વૃદ્ધિ, સી માં છે શ્વસન અને ડી માં છે વહન. તો આ જે પ્રકરણ છે એમાં આપણે પોષણ ભણ્યા છીએ, શ્વસન ભણ્યા છીએ, વહન ભણ્યા છીએ. ઓકે, અને સાચો જવાબ આવશે બી, વૃદ્ધિ. ઓકે, યાદ રાખજો, વૃદ્ધિ એ કોઈ જીવંત રાખવાની જૈવિક ક્રિયા નથી. ચલો બીજો પ્રશ્ન ફટાફટ. પ્રકાશ સંશ્લેષણ માટે નીચેનામાંથી કયું કાચું દ્રવ્ય જરૂરી નથી? ઓપ્શન એ કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન બી પાણી, ઓપ્શન સી ઓક્સિજન કે ઓપ્શન ડી ક્લોરોફિલ. પ્રકાશ સંશ્લેષણની માટે નીચેનામાંથી કયું કાચું દ્રવ્ય જરૂરી નથી? પ્રકાશ સંશ્લેષણ માટે શું જરૂરી નથી ABCD માંથી? ફટાફટ કોમેન્ટમાં જણાવો. તો પ્રકાશ સંશ્લેષણ કરવા માટે વનસ્પતિને કાર્બન ડાયોક્સાઇડ તો જોઈએ, પાણી પણ જોઈએ, ક્લોરોફિલ પણ જોઈએ, ઓક્સિજનની વનસ્પતિની જરૂર પડતી નથી. એટલે જવાબ આવશે સી, કારણ કે ઓક્સિજન તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની અંદર બાય પ્રોડક્ટ તરીકે મળે છે, નિપજ તરીકે મળે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. મનુષ્યમાં પાચન તંત્રના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? ચલો, મનુષ્યના પાચન તંત્રના કયા ભાગમાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે? મળાશય, મોટું આંતરડું, નાનું આંતરડું કે અન્નનળી? તમારો જવાબ લખી દો. મનુષ્યના પાચન તંત્રમાં ખોરાકનું સંપૂર્ણ પાચન કઈ જગ્યાએ થાય છે? મળાશયમાં તો ના થાય, બરાબર. અન્નનળીમાં તો શરૂઆત જ થાય. 2 ઓપ્શન વધ્યા, મોટું આંતરડું, નાનું આંતરડું. મોટું આંતરડું એ પણ છેલ્લે ખાલી પાણીના શોષણ કરવાનું મુખ્ય કામ એનું છે, એટલે મોટું આંતરડું પણ નહીં આવે. એનો સાચો જવાબ આવશે નાનું આંતરડું. નાના આંતરડાની અંદર મોટા ભાગે સંપૂર્ણ પાચન થઈ જાય છે. ઓકે, ચલો. નાના આંતરડામાંથી ખોરાકનું શોષણ કઈ રચનાઓ દ્વારા થાય છે? નાના આંતરડામાંથી ખોરાકનું શોષણ કઈ રચનાઓ દ્વારા થાય છે? એટલે નાના આંતરડામાં એવી કઈ વસ્તુ આવેલી હોય છે કે જે ખોરાકનું શોષણ કરે છે? જઠર ગ્રંથિઓ, રસાયણ, રસાંકુરો, કૃતક દાંત. તમને યાદ હોય તો કે જે નાનું આંતરડું હોય એ નાના આંતરડાની અંદર આ રીતે મેં તમને બતાવ્યા હતા કે આ રીતે આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય, અસંખ્ય સંખ્યામાં આવેલા હોય. એને શું કહેવામાં આવે છે? શું કહેવામાં આવે છે? રસાંકુરો. શું જવાબ આવશે? રસાંકુરો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવેટના કેટલા અણુઓ બને છે? ચલો, જે આપણે ચાર્ટ છે તમને યાદ હોય તો કે ભાઈ પહેલા ગ્લુકોઝ લઈએ છીએ, ગ્લુકોઝમાંથી પાયરુવેટ બને છે. પહેલું પાયરુવેટ બને છે, પછી એના 3 ઓપ્શન થાય છે. એમાં ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવેટના કેટલા અણુ બને છે?
એક બને, બે બને, ત્રણ બને. તમને યાદ કરાવું, ગ્લુકોઝની અંદર 6 કાર્બન હોય અને પાયરુવેટની અંદર 3 કાર્બન હોય. તો કેટલા અણુ બનતા હશે આના? 2. શું જવાબ આવશે? 2. પાયરુવેટના 2 અણુ બને છે. ચલો, ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ કયા પ્રકારના શ્વસનનો અંતિમ નિપજ છે? ચલો, ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ કયા પ્રકારના શ્વસનની અંતિમ નિપજ છે? છેલ્લે મળતું હોય. 3 ઓપ્શન છે તમારી જોડે. આપણે 3 વસ્તુ શીખ્યા હતા. એક તો આવે જારક શ્વસન, બીજું આવે અજારક શ્વસન, અને ત્રીજું જે આપણે સ્નાયુ પેશીમાં થતું હતું, બરાબર, આ બંનેની વચ્ચે વાળું, બરાબર. તો એ કયું આવશે? જે ઓક્સિજનના અભાવમાં થતું હતું, ઓક્સિજનના અભાવમાં થતું હતું. હવે ઇથાઇલ આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ કયા શ્વસનમાં બને છે? જારક શ્વસન એટલે કેવું શ્વસન કે જે ઓક્સિજનની હાજરીમાં થાય છે, અને ઓક્સિજનની હાજરીમાં તો આપણે શ્વસન કરીએ છીએ. એમાં શું બનતું હતું? કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા બને છે. એ નહીં. સાચો જવાબ આવશે અજારક શ્વસન, બી. અજારક શ્વસનની અંદર આલ્કોહોલ, કાર્બન ડાયોક્સાઇડ અને અંતિમ નિપજ તરીકે ઉર્જા મળે છે, બરાબર. જારક શ્વસન તો ઓક્સિજનની હાજરીમાં થાય છે, એમાં આલ્કોહોલ નહીં બનતો, બરાબર. અને ત્રીજો ઓપ્શન છે એમાં તો લેક્ટિક એસિડ બને છે. ઓકે, અહીંયા શું જવાબ આવશે? અજારક શ્વસન. ચલો, ઓક્સિજનનું વહન મનુષ્યના શરીરમાં કોણ કરે છે? પ્લાઝમા, શ્વેત રક્તકણો, ત્રાકકણો, હિમોગ્લોબિન. ઓક્સિજન કોની સાથે જોડાઈને શરીરની અંદર વહન કરે છે? પ્લાઝમા, શ્વેતકણો, ત્રાકકણો, હિમોગ્લોબિન. શું જવાબ આવશે? સાચો જવાબ આવશે હિમોગ્લોબિન, બરાબર. હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોઈન થઈ જાય છે. ચલો ચલો, આનો પ્રશ્નનો જવાબ આપો. મનુષ્યના હૃદયમાં કયા ખંડમાં ઓક્સિજન યુક્ત રુધિર પ્રવેશ કરે છે? ચલો યાદ કરો. ઓક્સિજન વાળું લોહી, ઓક્સિજન વાળું રુધિર કઈ જગ્યાએ પ્રવેશ કરે છે? જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક, ડાબું ક્ષેપક. યાદ કરો. હૃદય છે આપણું, હૃદય 4 ખંડોમાં વહેંચી દઈએ આપણે, બરાબર. હવે ઓક્સિજન વાળું લોહી ક્યાંથી આવે છે? ફેફસામાંથી આવે. ફેફસામાંથી ક્યાં આવે? આ ભાગમાં જ આવે. આ શું કહેવાય? આપણું જમણો ભાગ, તો એ રહ્યો ડાબું. ઉપર શું કહેવાય? ક્ષેપક કે કર્ણક? કર્ણક. તો જવાબ શું આવશે? બી, ડાબું કર્ણક. પછી યાદ છે ને તમને, ડાબા કર્ણકમાંથી ડાબા ક્ષેપકમાં જશે, ડાબા ક્ષેપકમાંથી જુદા જુદા અંગો સુધી જશે, અંગોમાંથી પાછું આવશે અહીંયા જમણા કર્ણકમાં, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં. યાદ રાખવાનું એનો જે સિક્વન્સ છે. ચલો, હવે નેક્સ્ટ ક્વેશ્ચન. રુધિરને હૃદયથી શરીરના વિવિધ અંગોમાં લઈ જતી રુધિર વાહિનીઓને શું કહે છે? યાદ રાખો, હૃદયથી અંગો સુધી જાય છે અથવા હૃદયથી શરીરના વિવિધ ભાગો સુધી જાય છે, તો એ કઈ છે? શિરા, ધમની, કોશિકાઓ, કૃપમંડલ. આ કૃપમંડલ જેવું તો આપણો કોઈ શબ્દ આવતો જ નહીં, કોશિકાઓ આવતી નહીં. ચલો, શિરા અને ધમની 2 ઓપ્શન વધ્યા. હૃદયથી અંગો સુધી લઈ જતી અંગિકા એટલે આ નસ શું કહેવાય? ધમની. એટલે ઓપ્શન આવશે બી. અને લાવવાવાળું કામ કોણ કરે? શિરા. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. વનસ્પતિઓમાં ખોરાકનું વહન કઈ પેશી દ્વારા થાય છે? વનસ્પતિમાં ખોરાકનું વહન કઈ પેશી દ્વારા થાય છે? ખોરાકનું વહન પાણીનું વહન થાય તો જલવાહક પેશી આવે, એટલે જનવાહિની કહેવાય. પણ ખોરાકનું વહન માટે અન્નવાહક પેશી અથવા તો અન્નવાહિની કહીશું એને આપણે, એટલે બી ઓપ્શન આવશે. ઓકે, યાદ રાખજો. નેક્સ્ટ.
મનુષ્યમાં ઉત્સર્જન તંત્રનો મૂળભૂત એકમ કયો છે? સિમ્પલ પ્રશ્ન છે. ચલો, મનુષ્યમાં ઉત્સર્જન તંત્રનો મૂળભૂત એકમ કયો છે? મૂળભૂત એકમ કઈ યાદ આવે છે? મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રપિંડ નલિકા જેને નેફ્રોન કહેવાય, અથવા તો મૂત્રાશય. જવાબ આપો. શું આવશે જવાબ? મેં એકમ કીધું હતું. મૂત્રપિંડની અંદર લાખો કરોડો અસંખ્ય સંખ્યામાં આવા એકમો આવેલા છે, ગાળાના એકમો. શું કહેવાય એને? શું કહેવાય? મૂત્રપિંડ નલિકા, નેફ્રોન. ઓકે, નેક્સ્ટ. કૃત્રિમ મૂત્રપિંડ એટલે કે ડાયાલિસિસનો ઉપયોગ કયા રોગની સારવાર માટે થાય છે? હૃદય રોગ માટે, કિડનીની નિષ્ફળતા માટે, મધુમેહ માટે, કેન્સર માટે. બોલો કયા માટે થાય છે? આપણે ભણ્યા છું, આપણે આ ચેપ્ટરની અંદર હૃદયનું ભણ્યા છીએ અને કિડનીનું ભણ્યા છીએ, મૂત્રપિંડનું ભણ્યા છીએ, બરાબર? તો શું આવે? મધુમેહ, ડાયાબિટીસ? ના. કેન્સર? ના. તો હાર્ટ એટેક? હાર્ટ એટેક તો ડાયાલિસિસનો કોઈ લેવા દેવા જ નહીં. શું આવશે? કિડનીની નિષ્ફળતા, એટલે મૂત્રપિંડ ફેલ્યુઅર, કિડની ફેલ્યુઅર થઈ જાય એને કહેવાય મૂત્રપિંડની નિષ્ફળતા. તો શું લગાવવું પડે? ડાયાલિસિસ. ડાયાલિસિસમાં જવું પડે દવાખાને, પછી લગભગ અઠવાડિયાની અંદર 2-3 દિવસ જવું પડે. તમારું આખું બ્લડ કાઢી દેવામાં આવે, રિફાઇન કરીને ફિલ્ટર મારીને પાછું શરીરમાં કાઢી દેવામાં આવે, લગાવી દેવામાં આવે. ચલો, 13મો પ્રશ્ન. યકૃતમાંથી સ્ત્રાવ થતો પિત્તરસ ક્યાં સંગ્રહિત થાય છે? એટલે કે પિત્તરસનો સંગ્રહ ક્યાં થાય છે? ઓપ્શન એ સ્વાદુપિંડ, ઓપ્શન બી પિત્તાશય, ઓપ્શન સી આમાશય અને ઓપ્શન ડી નાનું આંતરડું. આમાં આમાશય છે ને એ પેટનો કહેવામાં આવે, એટલે મોટાભાગે જઠર માટે એ શબ્દ વાપરી શકાય. આમાશય હિન્દી શબ્દ છે થોડો, બરાબર, પણ જવાબ અહીંયા આમાશય નહીં આવતો. બોલો, યકૃતમાંથી સ્ત્રાવ થતો પિત્તરસ ક્યાં સંગ્રહિત થાય છે? શું જવાબ આવશે? પિત્તાશય, ઓપ્શન બી. ચલો નેક્સ્ટ. પાચન તંત્રમાં હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય શું છે? ચરબીનું પાચન કરવું, ખોરાકને આલ્કલાઇન બનાવવો, પેપ્સિન ઉત્સેચકને સક્રિય કરવો, કાર્બોહાઈડ્રેટનું પાચન કરવું. બોલો સાહેબ, તમે તો આ તો કીધો નતો. હાઇડ્રોક્લોરિક એસિડ તો બે વસ્તુ કામ કરતું. એક તો એસિડિક માધ્યમ પૂરું પાડે, બીજું બેક્ટેરિયાનો નાશ કરે. એ બેમાંથી એકે આની અંદર તો આલેલું નહીં. શું કયો જવાબ આવે? ચલો ચલો, હાઇડ્રોક્લોરિક એસિડ HCl નું કાર્ય જણાવો. આવો પ્રશ્ન પણ પૂછાઈ જાય પરીક્ષાની અંદર. બોલો બોલો, કોણ હે વો? રાઈટ. તમને ખબર છે કે ભાઈ જે જઠરની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થતો તો હાથે હાથે પેપ્સિન પણ થતું હતું, બરાબર? હવે પેપ્સિન અને હાઇડ્રોક્લોરિક એસિડ હાથે, પેપ્સિન શ્લેષ્મા અને હાઇડ્રોક્લોરિક એસિડ, તો એનું કામ શું છે? એક તો બેક્ટેરિયા તો મારે જ છે, એસિડિક માધ્યમ પણ પૂરું પાડે છે, પણ સાથે સાથે પેપ્સિન એની સાથે જ ઉત્પન્ન થાય છે, એટલે એને સક્રિય પણ કરે છે. એટલે ઓપ્શન સી આવશે, પેપ્સિન ઉત્સેચકને સક્રિય કરવો, બરાબર? ચરબીના પાચન માટે લાઇપેજ આવે છે. ખોરાકને આલ્કલાઇન બનાવવાનું અહીંયા આવતું નહીં, કારણ કે આલ્કલાઇનનો મતલબ થાય બેઝિક, બરાબર? એ ભૂલતા નહીં. આલ્કલાઇન એટલે બેઝિક, જે એસિડનું વિરોધી છે. એસિડનું વિરોધી છે આલ્કલાઇન એટલે બેઝિક. અને કાર્બોહાઈડ્રેટનું પાચન, બરાબર, એ તો અંદર આવતું નથી, એટલે આનું કામ નહીં. ચલો, વનસ્પતિમાં પાણીનું વહન કઈ દિશામાં થાય છે? પાણીનું વહન સિમ્પલ, નીચેથી ઉપર, ઉપરથી નીચે, બંને દિશામાં અવ્યવસ્થિત. આ તો આવે જ નહીં, અવ્યવસ્થિત વાળું કાઢી દો. ચલો, વનસ્પતિમાં પાણીનું વહન મૂળથી પ્રકાંડ પર્ણો સુધી, તો શું જવાબ આવશે? નીચેથી ઉપર, ઓપ્શન એ. ચલો નેક્સ્ટ. મૂત્રપિંડના મુખ્ય કાર્યોમાં નીચેનામાંથી શું સમાવેશ થતો નથી? શેનો સમાવેશ થતો નથી? રુધિરનું ગાળણ, પાણીનું શોષણ, મૂત્રનું નિર્માણ, યુરિયા જેવા નકામા પદાર્થોને દૂર કરવા. બોલો
મૂત્રપિંડના મુખ્ય કાર્યોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? ચલો, મૂત્રપિંડનું કામ શું છે? રુધિરનું ગળન કરવાનું, આ તો છે જ. ચલો, મૂત્ર નિર્માણ થાય એ પણ છે. નકામા પદાર્થો કાઢવાના એ છે. તો શું નહીં આવતું? પાણીનું શોષણ કરવાનું કામ મૂત્રપિંડનું નહીં. બોલો, પાણીનું શોષણ કરવાનું કામ કયું અંગ કરે? આપણા પાચન તંત્રમાં આવે છે મોટું આંતરડું, રાઈટ. નેક્સ્ટ, પાણીના અણુઓનું મૂળમાંથી પર્ણ સુધી વહન થવાનું મુખ્ય કારણ શું છે? પાણીના અણુનું મૂળમાંથી પર્ણ સુધી વહન થવાનું મુખ્ય કારણ શું છે? શ્વસન, બાષ્પોત્સર્જન, પ્રકાશ સંશ્લેષણ, અભિસરણ. ચલો, મૂળમાંથી પર્ણ સુધી પાણી જે ખેંચાય છે, બરાબર, એનું કારણ શું છે? આ ચેપ્ટરમાં તમે વનસ્પતિનું વહન બરાબર સમજ્યા હોય તો તમને ખ્યાલ આવે કે વનસ્પતિના જે પર્ણો છે એ પર્ણો શું કરશે? બાષ્પીભવન કરશે, ઉપરથી પાણી જવા દેશે, એટલે ઉપરથી ખેંચાણ બળ લાગે છે. બી, પર્ણો છે ઉપરથી ખેંચે છે પાણીને. કેમ? કારણ કે ઉપરથી ઓલરેડી પાણી ઉડી જાય બાષ્પોત્સર્જનમાં, એટલે ખેંચાય પાણી, એટલે નીચેથી મૂળથી પાણી ખેંચાવાનું શરૂ થઈ જાય. ચલો, નાના આંતરડાની દિવાલમાં લિપિડનું પાચન કોના દ્વારા થાય છે? નાના આંતરડામાં દિવાલમાં લિપિડનું પાચન, લિપિડ, ચરબીની વાત છે. એમાઇલેજ, પેપ્સિન, લાઇપેજ કે ટ્રિપ્સિન? લિપિડ નો લ, એટલે ચરબી એટલે લિપિડ. ચરબી એને લિપિડ કહેવાય. લિપિડ નો લ, અને એમાં સામે લ જ આવતું હતું. શું આવે? લાઇપેજ. તો ચરબીના પાચન માટે જે ઉત્સેચક છે એ કયો છે? લાઇપેજ. ચલો, 19મો પ્રશ્ન. ઓક્સિજન વિહીન રુધિરનું વહન કઈ રુધિર વાહિનીઓ કરે છે? ઓક્સિજન વિહીન છે, હો, યાદ રાખજો. ઓક્સિજન નહીં એની અંદર. ધમની, શિરા કોશિકાઓ, રુધિર કેશિકાઓ, આ બે તો આવે જ ના. આ તો વધારાના ખાલી ઓપ્શન આપવા માટે છે. શું આવશે? ઓક્સિજન વિહીન રુધિરનું વહન કઈ રુધિર વાહિનીઓ કરે છે? શું આવશે? શિરા, કારણ કે ધમનીઓ તો ઓક્સિજન વાળા રુધિરનું વહન કરશે. ચલો, આ પ્રશ્નનો જવાબ આપો. વનસ્પતિમાં બાષ્પોત્સર્જન ક્રિયા દ્વારા કયો પદાર્થ બહાર નીકળે છે? વનસ્પતિ બાષ્પોત્સર્જન કરે તો કયો પદાર્થ બહાર નીકળે? વિચારો, ગપ્પુ ના માર દેતા, ભૂલથી ઓક્સિજન ના લખી દેતા. ઓક્સિજન જવાબ નહીં આવતો આની અંદર. બાષ્પોત્સર્જન એટલે બાષ્પનું ઉત્સર્જન. બાષ્પ એટલે શું? પાણીની વરાળ. ઓપ્શન સી આવશે. ચલો, 21મો પ્રશ્ન. માછલીઓમાં શ્વસન અંગ કયું છે? સિમ્પલ. માછલીઓ કયા અંગથી શ્વસન કરે? કયા અંગથી? ઝાલરો, ગિલ્સ. શુભમન ગિલ નહીં, હો, ગિલ. પેલો ક્રિકેટર યાદ આવી ગયો, શુભમન. એના મારો ગોળી. ચલો, કયા પ્રકારના પોષણમાં સજીવ અન્ય સજીવો પર આધાર રાખે છે? અન્ય સજીવ પર આધાર રાખે. સ્વયંપોષી, પરપોષી, રસાયણ સંશ્લેષણ, પ્રકાશ સંશ્લેષણ. હવે આ વધારાનું આવી ગયું આની અંદર, કાઢી નાખો. આ બે તો આવે જ નહીં. અન્ય સજીવો પર, સિમ્પલ વસ્તુ. કયું આવે અન્ય સજીવ પર? સ્વયં પર. શું આવશે? પરપોષી. ચલો, આ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી, માર્ચ 2024ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન નંબર 23. મનુષ્યમાં મૂત્રપિંડ એક ખાલીય સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. ચલો, મૂત્રપિંડ શાની સાથે સંકળાયેલું છે? પોષણ, શ્વસન, ઉત્સર્જન કે પરિવહન? આ માર્ચ 2024ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે, 20ની નહીં, 24ની. શું જવાબ આવશે? પોષણ ના, શ્વસન ના, ઉત્સર્જન હા, પરિવહન ના. શું જવાબ આવશે? ઉત્સર્જન. કારણ કે ઉત્સર્જન તંત્રની અંદર જ મૂત્રપિંડ આવે છે, બરાબર, પાણીનું અને ઉત્સર્જન કરવા માટે. ચલો, 24મો પ્રશ્ન. ધ્યાનથી સાંભળો, સમજો, વિચારો અને જવાબ આપો. મનુષ્યના શ્વસન તંત્રમાં વાયુનું આદાન પ્રદાન કયા અંગ
ક્યાં થાય છે? એમ કયા અંગમાં થાય છે? વાયુનું આદાન પ્રદાન. તું વાયુ લે, હું તને વાયુ આલું, આપ લે. શ્વાસનળી, શ્વાસનિકા, વાયુકોષ્ઠો, નાસિકા છિદ્રો. વાયુકોષ્ઠો. વાયુકોષ્ઠો શું કે? વાયુકોષ્ઠો બહારથી જે ઓક્સિજન આવે ને એ ઓક્સિજન લઈ લે, કાર્બન ડાયોક્સાઇડ આપી દે. વાયુરંધ્ર એટલે કે સ્ટોમાટા ના ખુલવા અને બંધ થવા પર કોનું નિયંત્રણ હોય છે? હરિતકણ, રક્ષક કોષો, મધ્યશિરા, વાયુકોષ્ઠો. ના, વાયુરંધ્ર જેને પર્ણરંધ્ર કહેવાય, એની આજુબાજુ જે કોષો આવેલા છે એનું નિયંત્રણ કરે, ખુલવા બંધ થવાનું. ખુલે બંધ થાય, ખુલે બંધ થાય. આજુબાજુ રક્ષક કોષો આવેલા હોય. જે આવેલા હોય પરીક્ષામાં પૂછાય તો આવી ગમે તે આકૃતિ દોરજો. આ બંધ હે, ખુલેલો હે, બંધ ખુલે. આ પર્ણરંધ્ર આજુબાજુ રક્ષક કોષો આવેલા. શું આવેલું હોય? રક્ષક કોષો. એને કે ખોલ બંધ, ખોલ બંધ, ખોલ. ખોલ બંધ કરવાનું કામ કરે, એટલે નિયંત્રણ રાખવાનું કામ કરે. ચલો, મનુષ્યમાં લસિકા એટલે કે લિમ્ફ કયા કાર્ય સાથે સંકળાયેલ છે? ઓક્સિજનનું વહન, પાચન થયેલી ચરબીનું શોષણ, યુરિયાનું નિર્માણ, પાણીનું નિયમન. શું આવશે? લસિકા કયા કાર્ય સાથે સંકળાયેલ છે? ઓક્સિજનનું વહન, પાચન થયેલી ચરબીનું શોષણ, યુરિયાનું નિર્માણ, પાણીનું નિયમન. બોલો, આનો જવાબ આવશે બી, પાચન થયેલી ચરબીનું શોષણ. બરાબર. આપણા કોષોની વચ્ચે જે જગ્યા હોય ત્યાં લસિકાનું જે દ્રવ્ય આવેલું હોય એ ચરબીનું શોષણ કરી લે. આપણા આજુબાજુના જે કોષો હોય ત્યાં ચરબી જમા થઈ જાય ને એટલે બોડી બની જાય, ચરબી ચડી જાય. કોષો વચ્ચે ચરબી જમા થાય, માણસ જાડો થઈ જાય. એનું કામ લસિકાનું જ છે. ચલો, કિડનીમાં મૂત્રગાળણની પ્રક્રિયા કયા ભાગમાં થાય છે? ચલો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. કિડનીની અંદર તો જે બધું વસ્તુ આવેલું છે વચ્ચે, મૂત્રપિંડ નલિકા, મૂત્રાશય, બાઉમેનની કોથળી, સંગ્રહણ નળી. મૂત્રની ગાળણની ક્રિયા ક્યાં થાય છે? બાઉમેનની કોથળી. યાદ છે ને પેલું હેલ્મેટ જેવો ભાગ આવે આમ, પછી આમાંથી નળી નીકળતી હોય, એમાં રુધિર કેશિકા ગુચ્છાયેલું હોય, પછી આમ ફરતું 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 સંગ્રહણ નલિકા બનાવતું. ચલો, કયા સજીવોમાં અજારક શ્વસન જોવા મળે છે? મનુષ્ય, યીસ્ટ, પક્ષીઓ, વનસ્પતિ. સિમ્પલ જાદો, યીસ્ટ. ચલો, રુધિર ગંઠાઈ જવા માટે જવાબદાર કોષો કયા છે? રુધિર ગંઠાઈ જવા માટે, હૃદય ગંઠાઈ, આપણું રુધિર હોય ને એ જામી જાય, વાગ્યું હોય ત્યારે. એમ કયા કોષો જવાબદાર છે એના માટે? શ્વેત રક્તકણો, રક્તકણો, ત્રાકકણો, લસિકા. બોલો ફટાફટ. ABCD. સી, ત્રાકકણો. આમ તો ભાઈ ABCD લખતા આટલી બધી વાર ના થાય. ફટાફટ ABCD. જેવો પ્રશ્ન આવે તરત લખી દેવાનું ABCD. એ ચારે ચાર ને એટલે એક લખવાનો. એવા પ્રશ્ન વાંચવાનો પહેલા. હું વાંચી લઉં. ચલો, મનુષ્યમાં બેવડું પરિવહન, ડબલ સર્ક્યુલેશન શા માટે જરૂરી છે? ચલો, આનો જવાબ વિચારી લો. એ, કારણ કે મનુષ્યને વધુ ઉર્જાની જરૂર છે. બી, કારણ કે મનુષ્યમાં ઠંડા લોહીવાળા પ્રાણી છે. મનુષ્ય ઠંડા લોહીવાળા પ્રાણી છે. નંબર સી, કારણ કે મનુષ્યમાં ફક્ત એક જ ફેફસું આવેલું હોય છે. કારણ કે રુધિરનું દબાણ ઓછું હોય છે. જો ભાઈ મનુષ્યમાં એક ફેફસું હોતું જ નહીં એટલે સી તો આવે જ ના. બરાબર. મનુષ્યમાં બે ફેફસા હોય છે એટલે ત્રીજો ઓપ્શન તો નહીં. વિચારો બાકીના ઓપ્શન. મનુષ્યને વધારે ઉર્જાની જરૂર હોય એ પણ સાચું છે. મનુષ્ય ઠંડા લોહીવાળા પ્રાણી છે એ તો ખોટું જ છે. કારણ કે રુધિરનું દબાણ ઓછું હોય છે. આ ભાઈ રુધિરનું દબાણ ઓછું નહીં હોતું. કોઈની નસ કાપો તો ખબર પડે, ફુવારો કેવો ઉડે.
એટલે રુધિરનું દબાણ ઓછું નહીં હોતું. ચલો આપણે ઠંડા લોહીવાળા નહીં. શું આવશે? મનુષ્યને વધુ ઉર્જાની જરૂર પડે છે એટલે બેવડું પરિવહન જરૂરી છે. જે પ્રાણીઓની અંદર, ભાઈ સાંભળજો, જે પ્રાણીઓની અંદર વધારે ઉર્જાની જરૂર હોય ને એમને બેવડું પરિવહન કોને કહેવાય? આપણે સમજેલા છીએ કે ભાઈ જે હૃદય છે એ હૃદયમાં લોહી 2 વખત આવે છે, રુધિર 2 વખત આવે છે. યાદ છે ને? પહેલા ફેફસામાંથી આવે છે, ફેફસામાંથી જાય અંગો સુધી, અને અંગોથી પાછું હૃદયમાં, હૃદયમાંથી પાછું ફેફસામાં, ડબલ. યાદ છે ને? એટલા માટે બેવડું પરિવહન કહેવાય. અને તમને ખ્યાલ છે કે હૃદયની વચ્ચે પડદો આવેલો છે, ઓક્સિજન વાળું, ઓક્સિજન વગરનું લોહી ભેગું ના થઈ જવું જુઓ, અને એના માટે જ આ બેવડું પરિવહન છે, એટલે ઉર્જા સાથે સંકળાયેલું છે. ચલો, નીચેનામાંથી કયો સજીવ મૃત અને સડેલા પદાર્થો પર આધાર રાખે છે? ચલો લડો. હળેલું વસ્તુ ખાવા હોય કોણ ખાય? સડેલું કોણ ખાય? ઘાસ, ફૂગ, વાઘ, પરોપજીવી. વાઘ તો ભાઈ સડેલું ના ખાય, તો શિકાર કરીને ખાય, એટલે વાઘ તો આવે નહીં. ચલો, શું જવાબ આવશે? ઘાસે ના આવે. પરોપજીવી આવી શકે, પણ પરોપજીવીમાં કેવું છે, જે પ્રાણીઓ શિકાર કરીને ખાતા હોય સામેવાળા, જેમ કે અમરવેલ, એટલે શિકાર ના કરતા હોય પણ બીજા ઉપર આધારિત હોય, પણ કોઈ મરેલું તો નહીં ખાતા રહે. પરોપજીવીમાં શું ખાય કરે બીજા, જેમ કે અમરવેલ છે, બીજી વનસ્પતિને ચૂસી લે, જૂ, જળો, એવા પ્રાણીઓ બીજામાંથી લોહી ચૂસી લે, પણ એ સડેલું મરેલું તો નહીં ખાતા, એટલે પરોપજીવી પણ નહીં આવે. શું આવશે? ફૂગ. ફૂગ એને મૃતને સડેલા સડાઈ મારે. ચલો ચલો, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, માર્ચ 2014ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે. 14 કે 24 હશે? હા 24 હશે, ભૂલથી 14 લખાઈ ગયું કદાચ. 2014 નું તમારું લેવા દેવા. ચલો, ખાલી જગ્યાની દિવાલ જાડીની સ્થિતિસ્થાપક હોય છે. જે આ પ્રશ્ન પૂછાયેલો ને ભાઈ, એ આ રીતે ઓપ્શનમાં નહીં પૂછાયેલો, આ રીતે પૂછાયેલો છે. ખાલી જગ્યામાં કેશિકાઓ, શીરા અને ધમની, આ રીતે પણ તમારે ખાલી જગ્યા પૂછાશે, જેમાં ABCD ઓપ્શન નહીં આલેલા હોય, એક ખાલી કૌંસ જ કરેલો હશે ને એમાં 3 ઓપ્શન અલ્પ વિરામ કરીને આપેલા હશે. બરાબર? આ રીતના પણ બોર્ડની પરીક્ષામાં પૂછાશે. એમાં પ્રશ્ન પૂછાયેલો 2024માં. ખાલી જગ્યાની દિવાલ જાડીની સ્થિતિસ્થાપક હોય છે. બોલો, કેશિકાઓ? ના, કેશિકાઓ નહીં હોતી. શીરા, ધમની 2 ઓપ્શન છે તમારી જોડે. શું આપશે? ધમની જોઈએ ને, કારણ કે ધમનીને શું કરવું પડે? લોહી દૂર સુધી મોકલવું પડે, એટલે જાડી તો જ આવે ને. ચલો, 33મો પ્રશ્ન, પ્રકાશ સંશ્લેષણ કયા અંગમાં થાય છે? ચલો, પ્રકાશ સંશ્લેષણ કયા અંગમાં થાય છે? પર્ણમાં થાય. તો બધાને આવડે. ચલો, મનુષ્યમાં જઠર રસમાં કયો એસિડ હોય છે? જઠર રસમાં કયો એસિડ હોય? સિમ્પલ છે તો. સાઇટ્રિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, એસિટિક એસિડ. હે અલા શરમ કરો, શરમ થોડી. જઠરમાં 3 જ વસ્તુ આવે, HCl, શ્લેષ્મા અને પેપ્સિન. હાઇડ્રોક્લોરિક એસિડ, જેને આપણે HCl કહીએ છીએ, જેમ ભૂલી જાઓ છો, હાઇડ્રોક્લોરિક એસિડ. આવું કરશો તો પછી શું થશે? ચલો, શ્વસન દરમિયાન શક્તિ કયા સ્વરૂપમાં મુક્ત થાય છે? એટીપી, એડીપી, ગ્લુકોઝ, પાયરુવેટ. શ્વસન થાય દરમિયાન શક્તિ કયા સ્વરૂપમાં મુક્ત થાય છે? શ્વસન દરમિયાન શક્તિ કયા સ્વરૂપમાં મુક્ત થાય છે? શું જવાબ આવશે? એટીપી. અને એટીપી નું પૂરું નામ યાદ રાખજો. એટીપી નું પૂરું નામ કોઈને યાદ છે? બોલો. એડીનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. અને એડીપી નું પૂરું નામ છે એડિનોસાઇન ડાયફોસ્ફેટ. યાદ રાખજો. બરાબર? શ્વસન દરમિયાન શક્તિ કયા સ્વરૂપે મુક્ત થાય છે? એટીપી. એટીપી ને આપણા શરીરની અંદર ઉર્જાનું ચલણ પણ કહેવામાં આવે છે, એવું તમે ભણ્યા હશો. એક તો પેલી બાજુ જતું રહે, આ બાજુ જતું રહે. ચલો, મનુષ્યના હૃદયના ધબકારાનો સરેરાશ દર કેટલો છે? ધબકારા, ધક ધક થાય ને,
આ તો બધાને આવડે. કેટલી વખત ધબકે? 72. કેમ જીવ નહીં? જાઓ ભાઈ. ચલો, જૈવિક ક્રિયાઓમાં નીચેનામાંથી કયો સમાવેશ થતો નથી? પ્રજનન, પોષણ, શ્વસન, વહન. હમણાં આવો પ્રશ્ન આવ્યો હતો જેમાં વૃદ્ધિ જવાબ આવતો હતો. જૈવિક ક્રિયા નથી. અહીંયા પણ એવું જ છે. પોષણ જૈવિક ક્રિયા કહેવાય, શ્વસન પણ કહેવાય, વહન પણ કહેવાય. શું આવશે? પ્રજનન એ જૈવિક ક્રિયા નથી. ચલો, વનસ્પતિમાં વધારાનું પાણી કઈ પ્રક્રિયા દ્વારા દૂર થાય છે? એ શ્વસન, બી પ્રકાશ સંશ્લેષણ, સી બાષ્પોત્સર્જન, ડી વાત વિનિમય. વનસ્પતિમાં વધારાનું પાણી કઈ પ્રક્રિયા દ્વારા દૂર થાય છે? કઈ આવશે? બાષ્પોત્સર્જન. બરાબર. ચલો, 39મો પ્રશ્ન. મનુષ્યમાં પાચન તંત્રના કયા ભાગમાં પિત્ત રસ અને સ્વાદુપિંડ રસ ભળે છે? આમાશય, નાનું આંતરડું, મોટું આંતરડું, અન્નનળી. મનુષ્યના પાચન તંત્રના કયા ભાગમાં પિત્ત રસ અને સ્વાદુપિંડ રસ ભળે છે? પિત્તાશયમાંથી પિત્ત રસ આવે ને સ્વાદુપિંડમાંથી સ્વાદુપિંડ રસ આવે. કઈ જગ્યાએ જઈને ભળે? આમાશય તો ના આવે. બરાબર. અન્નનળી પણ ના આવે. મોટું આંતરડું પણ ના આવે. શું આવશે? નાનું આંતરડું. બરાબર. ચલો, ફેફસામાં વાયુકોષ્ઠોની દિવાલ પાતળી કેમ હોય છે? ઓપ્શન એ, તેનું કોઈ કારણ નથી. ઓપ્શન બી, વાયુના આદાન પ્રદાનને સરળ બનાવવા માટે. ઓપ્શન સી, રુધિરને સંગ્રહ કરવા માટે. ઓપ્શન ડી, ફેફસાને મજબૂત બનાવવા માટે. ફેફસામાં વાયુકોષ્ઠોની દિવાલ પાતળી કેમ હોય છે? વાયુકોષ્ઠોની દિવાલ પાતળી છે. બોલો શું જવાબ આવશે? જો, રુધિરનો સંગ્રહ વાયુકોષ્ઠોમાં થતો નહીં. ફેફસાને મજબૂત કરવામાં એને કોઈ લેવા દેવા નહીં. ફેફસાને મજબૂત કરવા હોય તો દિવાલ જાડી હોવી જોઈએ, એટલે પાતળી છે, એટલે આને કોઈ લેવા દેવા નહીં. એનું કોઈ કારણ નથી, એ તો છે નહીં. વાયુકોષ્ઠમાં કામ શું થાય છે? વાયુનું આદાન પ્રદાન કરવાનું જ. કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિજન આપલે, એટલે બી ઓપ્શન. ચલો, શ્વસન પ્રક્રિયામાં ગ્લુકોઝનું વિઘટન ક્યાં થાય છે? ચલો હળો, આ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે. સમજી વિચારીને જવાબ આપશો. કોષ રસ, કર્ણાભસૂત્ર, રંગસૂત્ર, હરિતકણ. વિચારો. વિચારો વિચારો, બોલો જવાબ. ચલો ચલો, શ્વસન પ્રક્રિયામાં ગ્લુકોઝનું વિઘટન ક્યાં થાય છે? કોષ રસ, કર્ણાભસૂત્ર, રંગસૂત્ર, હરિતકણ. મોટા ભાગના વિદ્યાર્થીઓ કહેશે કર્ણાભસૂત્ર, પણ કર્ણાભસૂત્ર ખોટો જવાબ છે. કર્ણાભસૂત્રમાં નહીં થતું. આ સાંભળો, કર્ણાભસૂત્રમાં ઘટના બને છે કઈ? જો, પહેલું આવે ગ્લુકોઝ. ગ્લુકોઝમાંથી આવે પાયરુવેટ. પાયરુવેટમાંથી 3 ઓપ્શન છે તમારી જોડે. બરાબર. એમાં કર્ણાભસૂત્રમાં કઈ ઘટના થાય છે? તો આપણા શરીરમાં પાયરુવેટમાંથી જે બને છે ને ઉર્જા, ઓક્સિજન, સોરી કાર્બન ડાયોક્સાઇડ, પાણી, એ પાયરુવેટમાંથી જે બને છે ઉર્જા, એ કર્ણાભસૂત્રમાં થાય છે. પણ ગ્લુકોઝમાંથી પાયરુવેટ આ થાય છે કોષ રસની અંદર. આમાં ભૂલ ના કરતા. ગ્લુકોઝનું વિઘટન પાયરુવેટમાં થાય છે. આ ઘટના કોષ રસની અંદર થાય છે. પાયરુવેટમાંથી જે આગળ થાય છે એ કર્ણાભસૂત્રમાં થાય છે. એટલે ભૂલ ના કરતા. ગ્લુકોઝનું વિઘટન ક્યાં થશે? કોષ રસની અંદર. ચલો, મનુષ્યમાં પ્રોટીનનું અંતિમ નિપજ શું છે? મનુષ્યમાં પ્રોટીનની અંતિમ નિપજ શું છે? એટલે પ્રોટીનમાંથી છેલ્લે શું બને છે એમ.
ફેટી એસિડ, એમિનો એસિડ, ગ્લુકોઝ, ગ્લિસરોલ. ના, ફેટી એસિડ અને ગ્લિસરોલ તો બીજી વસ્તુમાંથી બને. હમણાં આગળ ક્વેશ્ચન આવશે. પ્રોટીનમાંથી ગ્લુકોઝ પણ નહીં બનતું, ફેટી એસિડ અને ગ્લિસરોલ પણ નહીં બનતું. છેલ્લે એમાંથી બને છે એમિનો એસિડ. યાદ રાખજો, પ્રોટીનમાંથી છેલ્લે શું બનશે? એમિનો એસિડ. ચલો, આ માર્ચ 2022ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે, આઈએમપી છે. આવા પ્રશ્નો પૂછાઈ શકે. નીચે આપેલ સમીકરણ સાચું બને તે માટે કયો વિકલ્પ પસંદ કરશો? હળો, 6 કાર્બન ડાયોક્સાઇડ વત્તા 12 H2O તીર માર્યું. અહીંયા શું આવશે? ઓક્સિજન વત્તા 6 H2O. આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ છે. અને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બનશે શું આમાંથી? ઇથેનોલ, ગ્લુકોઝ, મિથેન કે એસિટિક એસિડ? બોલો, વિચારો. A, B, C, D શું જવાબ આવશે? વિચારવા જેવો પ્રશ્ન. વિચારવા જેવો પ્રશ્ન નહીં. આ પ્રકાશ સંશ્લેષણનું પ્રક્રિયાનું સમીકરણ તમે તૈયાર કર્યું હોય તો અહીંયા બને ખોરાક. શું બને? ખોરાકનું સૂત્ર શું છે? ખોરાક એટલે ગ્લુકોઝ. ગ્લુકોઝનું સૂત્ર C6H12O6. બરાબર. આઈએમપી પ્રશ્ન છે, આવો પ્રશ્ન પૂછાઈ શકે બોર્ડની પરીક્ષામાં. ચલો, મનુષ્યમાં ચરબીની અંતિમ નિપજ શું છે? કોણ? હવે ચરબી, સુક્રોઝ, એમિનો એસિડ, ગ્લુકોઝ, ગ્લિસરોલ અને ફેટી એસિડ. હમણાં વાત કરીએ એમ પ્રોટીનમાંથી એમિનો એસિડ બને છે તો આવે નહીં. સુક્રોઝ કોઈ જગ્યાએ આવતું નહીં. ગ્લુકોઝ આવે છે પણ ગ્લુકોઝ ચરબીનું નહીં, કાર્બોહાઈડ્રેટનું છે અંતિમ નિપજ. શું આવશે? ગ્લિસરોલ અને ફેટી એસિડ એ ચરબીની અંતિમ નિપજ છે. ઓપ્શન આવશે ડી. ચલો, તો અહીંયા આપણે સેક્શન એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો હેતુલક્ષીના અહીંયા પૂરા કરીએ છીએ. બરાબર. હવે સેક્શન બી, 2 ગુણના મોટા પ્રશ્નો આઈએમપી છે એ. ચલો, જુઓ આમાં કેવું થશે? બોર્ડની પરીક્ષાની અંદર એક પ્રશ્ન પૂછાશે. એક પ્રશ્ન પૂછાશે 2 માર્ક્સનો બી વિભાગની અંદર. બરાબર. અને હવેની જે બોર્ડની પરીક્ષાની પેપર સ્ટાઇલ છે એમાં એકની જગ્યાએ અથવામાં 2 પણ પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર. પણ કાઉન્ટ થશે એકના જ ગુણ, એટલે કે 2 ગુણ આમ તો ગણાશે. પણ ઓપ્શનની અંદર તમારે વધારે થઈ શકે છે. બરાબર. જો આમાંથી વધારે પ્રશ્નો પૂછી લે તો ઓછામાં ઓછો એક પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં હશે 2 ગુણનો. તો ચલો 2 ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈ લઈએ. જો સેક્શન બી, પહેલો પ્રશ્ન, તફાવતના બે મુદ્દા લખો, ધમની અને શીરા. તો ધમની અને શીરાનો જે તફાવત છે મોસ્ટ આઈએમપી છે. બરાબર. પ્રશ્ન નંબર 1 તફાવત આપો. ધમની અને શીરા મોસ્ટ આઈએમપી છે. બરાબર. એ માર્ચ 2024 અને માર્ચ 2023ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે. બરાબર. આ મોસ્ટ આઈએમપી છે. આ વખતે પણ પૂછવાની શક્યતા છે. બીજું, ટૂંક નોંધ લખો, વનસ્પતિમાં ઉત્સર્જન. બરાબર. માર્ચ 2023ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું છે. વનસ્પતિમાં કેવી રીતે ઉત્સર્જન થાય છે, બરાબર, એ સમજાવવાનું છે આની અંદર. પ્રશ્ન 3, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર. 2 ગુણની અંદર. તો હમણાં આપણે જે ટૂંકા પ્રશ્નોમાં સમીકરણ જોયું એ સમીકરણ તમારે તૈયાર કરી દેવાનું. બરાબર. જેમાં ગ્લુકોઝ નિપજ તરીકે મળતી હતી એ. તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું મોસ્ટ આઈએમપી સમીકરણ છે, એ તૈયાર કરી દેજો. પછી તફાવત આપો, જારક શોષણ અને અજારક શોષણ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 ગુણ માટે આ પ્રશ્નો આમાંથી જ હશે. બરાબર. આ પણ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે માર્ચ 2020ની અંદર. અને બીજો એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન, અમીબામાં પોષણ આકૃતિ દોરીને સમજાવો. આ માર્ચ 2025ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર. આ બધા પ્રશ્નો તમારી નોટબુકની અંદર ઉતારી લો અને આ પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરવાના, કારણ કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે. બરાબર.
આ પાંચમાંથી તમે ગણી લો, પૂછાશે જ. ચલો હવે સેક્શન ડી જુઓ. સેક્શન સી ની અંદર 3 ગુણના જે પ્રશ્ન પૂછાય છે એમાં આ પ્રકરણમાંથી પ્રશ્ન પૂછવાનો ચાન્સ ઓછો છે, નહીં પૂછાય. પણ બોર્ડના પેપરની અંદર પેપર સેટર ઈચ્છે તો એ સેટ કરીને 3 ગુણનો પ્રશ્ન 4 ગુણનો પ્રશ્ન કાઢી દે, એની જગ્યાએ 3 ગુણનો પ્રશ્ન પૂછી શકે છે. બરાબર. સેક્શન ડી ની અંદર પૂછાવવો જોઈએ, પણ સી ની અંદર પૂછી શકે ઈચ્છે તો. બરાબર. પણ મોટા ભાગે હજુ સુધી સેક્શન સી માં જૈવિક ક્રિયાઓમાંથી આ ચેપ્ટરમાંથી પ્રશ્ન પૂછાતા નથી. બી વિભાગમાં પૂછાય અને ડી વિભાગમાં પૂછાય. ડી વિભાગની અંદર એક પ્રશ્ન તમારે લખવાનો આવશે, એ પણ 4 ગુણનો હશે. જો આંતરિક ઓપ્શન મળે તો ફાયદો જ થશે તમારે. બરાબર. તો ચલો નેક્સ્ટ જોઈ લે. તો જો સેક્શન ડી ની અંદર 4 ગુણની અંદર પ્રશ્ન પૂછાશે. નીચે આપેલા પ્રશ્નો જવાબ આપો. માર્ચ 2024ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જુઓ, હવેની બોર્ડની પરીક્ષાઓમાં આ રીતે કરી શકે લોકો. ડી વિભાગની અંદર એક પ્રશ્ન પૂછવાનો હોય પણ એની જગ્યાએ 2 ગુણના 2 પ્રશ્નો મૂકી દે. આ રીતે આ 2 ગુણ અને આ 2 ગુણ. જુઓ, 4 ગુણનો પ્રશ્ન છે પણ 2 માં ડિવાઈડ કરીને તમને પેટા પ્રશ્ન આપી શકે. તો પ્રકાશ સંશ્લેષણ એટલે શું? પ્રકાશ સંશ્લેષણ સંતુલિત રાસાયણિક સમીકરણ લખો. આ પ્રશ્ન આપણે 2 ગુણની અંદર પણ આઈએમપી છે, 4 ગુણમાં પણ ટુકડો પૂછાઈ ગયો છે. બીજું, ખુલ્લા વાયુરંધ્ર અને બંધ વાયુરંધ્રની માત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. ખાલી નામ નિર્દેશન વાળી આકૃતિ દોરવાની છે, ખુલ્લા અને બંધ વાયુરંધ્ર વાળી. એ પણ 2 ગુણમાં પ્રશ્ન પૂછાયેલો છે. આકૃતિ આવડવી જોઈએ. ચલો, બીજો પ્રશ્ન છે, માનવ પાચન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી માનવ પાચન તંત્રના મુખ્ય અંગોની ટૂંકમાં માહિતી આપો. તો આ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. બરાબર. મનુષ્યનું પાચન તંત્ર 2 ગુણની અંદર આકૃતિ પૂછાય, 2 ગુણની અંદર કાં તો જઠરમાં પાચન પૂછાય, અથવા તો નાના આંતરડામાં પાચન પૂછાય, અથવા તો ખાલી એના મુખ્ય અંગો વિશે માહિતી આપવાની કે જે 6-7 અંગો છે એના વિશે એક વાક્ય લખવાનું થાય. બરાબર. 6-7 અંગો વિશે છે, 1-2 વાક્યોમાં માહિતી આપવાની થાય. પણ આ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, યાદ રાખજો. મનુષ્યનું પાચન તંત્ર. ચલો નેક્સ્ટ. હમણાં ટાઈમ આલું તમને લખવાનો, પહેલા એક વખત વિડીયો પતાવી જવા દો. ચલો, એના પછી છે મનુષ્યના પાચન તંત્રની આકૃતિ દોરી ખોરાકના પાચનમાં લાળ રસ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડનું મહત્વ સમજાવો. આ માર્ચ 2022ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર. જુઓ, આ પણ મનુષ્યનું પાચન તંત્ર જ છે. બરાબર. પાચન તંત્ર સમજાવવાનું છે અને એમાં લાળ રસ અને હાઇડ્રોક્લોરિક એસિડ વિશે સમજાવવાનું છે કે લાળ રસનું કામ શું છે, એમાં કયા ઉત્સેચકો ઉત્પન્ન થાય એ બધું સમજાવવાનું. હાઇડ્રોક્લોરિક એસિડ છે, બરાબર, એનું સૂત્ર, એ કયા ભાગમાં ઉત્પન્ન થાય છે, એનું શું કામ છે, એ બધું તમારે આની અંદર બતાવી દેવાનું છે. ઓકે. તો હાઇડ્રોક્લોરિક એસિડ અને લાળ રસનું મહત્વ અને 2 ગુણમાં ફરીથી આકૃતિ તો પૂછાય જ છે. પાચન તંત્રની આકૃતિ તમારે આંખો બંધ કરીને તૈયાર કરી જ દેવાની. બરાબર. ચલો, પછી બીજો પ્રશ્ન છે, ઉત્સર્જન એટલે શું? મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, તૈયાર કરી દેજો. બરાબર. આકૃતિ બહુ જ ભારે છે નહીં, સહેલી છે. મનુષ્યનું ઉત્સર્જન તંત્ર. બરાબર. કિડની, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ. એ પણ પૂછાયેલો પ્રશ્ન છે. પછી છે અમીબામાં પોષણ ક્રિયા આકૃતિ દોરી સમજાવો. આ 2022માં પૂછાયેલો પ્રશ્ન છે. બરાબર. આકૃતિ દોરીને 2 ગુણની અંદર પણ પૂછાઈ શકે છે. ખાલી આકૃતિ 2 ગુણમાં પૂછાશે, આખું સમજાવવાનું હશે 4 ગુણમાં. તો અમીબામાં પાચન. ઓકે. પછી મનુષ્યના હૃદયની અંતસ્થ રચના, એની આકૃતિ દોરવાની છે અને રુધિરનું પરિવહન સમજાવવાનું છે. આ પણ માર્ચ 2020ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. ફરીથી મનુષ્યનું તમારે હૃદય આકૃતિ દોરી સમજાવવાનું છે. બરાબર. અને રુધિરનું પરિવહન જે ફેફસામાંથી જાય છે હૃદયમાં, હૃદયમાંથી જુદા જુદા અંગોમાં, અંગોમાંથી પાછું હૃદયમાં આવે, હૃદયમાંથી ફેફસામાં જાય, એ પરિવહન કઈ રીતે થાય છે એ સમજાવવાનું છે. ઓકે. આ મોસ્ટ એમપી પ્રશ્નો છે. હજુ બસ આ છેલ્લા છે. હવે 8 પ્રશ્નો છે. અરે વિવિધ પરિપથો દ્વારા ગ્લુકોઝનું વિઘટન સમજાવો. બરાબર. જે આપણે ચાર્ટ બનાવીએ છીએ, ગ્લુકોઝમાંથી પાયરુવેટ, પાયરુવેટમાંથી 3 ઓપ્શન છે એના, એ 3 જગ્યાએ જાય છે. એ ચાર્ટ દોરીને તમારે સમજાવવાનું. સિમ્પલ જ છે, હાર્ડ નહીં. બરાબર.
ચલો 7મો પ્રશ્ન 2 ઓપ્શનો પૂછાયેલો છે, 2 માર્ક્સની અંદર. ટૂંક નોંધ લખો. લસિકા અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં વહન તંત્રના ઘટકો કયા છે તેના કાર્યો લખો. 2025માં હમણાં જ પૂછાયેલો પ્રશ્ન છે, આ વર્ષની અંદર જ. લસિકા વિશે તમારે લખવાનું 6-7 મુદ્દા, બરાબર, અને ઘટકો જલવાહક પેશી વિશે અને અન્નવાહક પેશી વિશે, બરાબર, એ ઘટકો છે વનસ્પતિના વહન તંત્રના, અને એના કાર્યો લખવાના છે. જલવાહકનું શું કામ છે? ખોરાકનું વહન. જલવાહક પેશીનું કામ શું છે? પાણીનું વહન. અને અન્નવાહક પેશીનું કામ છે ખોરાકનું વહન. એના વિશે એક બે મુદ્દા લખવાના. 8મો પ્રશ્ન છે તફાવત આપો. એમાં પણ 2 પ્રશ્ન પૂછાયેલા છે. તફાવત આપો. સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. અને બીજો ઓપ્શન છે મૂત્રપિંડ નલિકાની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. અહીંયા એક પણ પ્રશ્ન બાકી રહેતો નહીં, જે આઈએમપી હોય અને બાકી રહી ગયો હોય. ના, બધા પ્રશ્નો આવી ગયા છે, બરાબર. છેલ્લે આ બાકી રહેતો હતો સ્વયંપોષી અને વિષમપોષીનો તફાવત અને મૂત્રપિંડ નલિકાની આકૃતિ. આના બહારનો પ્રશ્ન મને લાગતો નહીં કે બોર્ડની પરીક્ષામાં બીજો કોઈ પૂછાય. ઓકે, તો આ બધા પ્રશ્નો તમે તમારી નોટબુકની અંદર નોંધી લેજો. ઓકે, જે યુટ્યુબ ઉપર જોતા વિડીયો પોઝ કરીને નોંધી લેજો. સ્ક્રીનશોટ લેવા, સ્ક્રીનશોટ લઈ લેજો. યુટ્યુબમાં આવી જશે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ. તો બધા મહેનત કરો. આ એમપી પ્રશ્ન આપે એ તો કરો જ, પણ વધારે થોડી મહેનત કરો અને બોર્ડની પરીક્ષામાં સારા એવા ગુણ લાવો. થેન્ક યુ. અને જો તમે યુટ્યુબ ઉપર જોતા હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રને ફોરવર્ડ કરો. અને જો તમે આ ચેનલ ઉપર નવા હો તો બેલ આઇકનનું બટન દબાવી દો, જેથી જે લેટેસ્ટ વિડીયો બને એની અપડેટ તમને મળી રહે. તો ચાલો મિત્રો, મળીશું કોઈ બીજા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.